એક રાજાને તેની ગાદી સંભાળે એવું આગળ પાછળ કોઈ જ હતું નહીં. રાજાને એ પ્રશ્ન મૂંઝવતો હતો કે મારા પછી ઉત્તરાધિકારી કોણ બનશે. રાજા ગુરુ પાસે જાય છે અને તેને વાત કરે છે. ગુરુ કહે છે એવા વ્યક્તિને તમે રાજા બનાવજો જે સર્વગુણ સંપન્ન હોય. રાજા કહે છે સમજી ગયો મહારાજ. તે પોતાના પ્રધાનને બોલાવે છે અને કહે છે પ્રધાન, જાહેરાત કરી દો. કાલે જે પણ કોઈ સૂર્યાસ્ત પહેલા મને મહેલમાં મળવા આવશે તેને હું રાજ્યનો ઉત્તરાધિકારી ઘોષિત કરી. પ્રધાન કહે છે મહારાજ, આ તો ખૂબ જ સરળ છે. બધી જ પ્રજા કાલે મહેલમાં તો પહોંચી જશે. મહારાજ કહે છે એવું નહીં થાય, તમે જાહેરાત કરી દો. બીજા દિવસે પ્રધાન રાજાના કહેવા મુજબ જાહેરાત કરે છે. જાહેરાત સાંભળી બધી જ પ્રજા રાજા બનવા મહેલ તરફ દોડી. રાજાએ મહેલની બહાર મેળો ગોઠવ્યો હતો. મેળામાં વિવિધ પ્રકારની મદિરા, નૃત્ય, સંગીત આ બધું જ મેળામાં હતું. વિવિધ પ્રકારની રમતો પણ હતી. બધી જ પ્રજા તે મેળામાં મગ્ન થઈ ગઈ. અમુક લોકો નૃત્ય જોવા લાગ્યા, અમુક દારૂ પીવા લાગ્યા. પણ એક યુવાન આ લાલચનો શિકાર બનતો નથી. તેને પોતાના લક્ષ્ય સુધી પહોંચવાનું હતું. તે મહેલના દરવાજા સુધી પહોંચી જાય છે અને દરવાજામાં થઈને મહેલમાં પ્રવેશ કરી મહારાજ સુધી પહોંચી જાય છે. મહારાજ તેને જોઈને ખુશ થાય છે અને પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કરે છે. દોસ્તો, આ વાર્તા ઉપરથી આપણને એ જાણવા મળે છે કે આપણે આપણા ગોલ સુધી પહોંચવા માટે આપણે એ બધી જ વસ્તુઓનો ત્યાગ કરવો પડશે કે જે આપણને બેધ્યાન કરે છે. મોબાઈલ્સ, સોશિયલ મીડિયા, ટીવી આ બધી જ વસ્તુઓને તમે જો દૂર નહીં મૂકો તો તમે તમારા ગોલ સુધી પહોંચી નહીં શકો.